સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા હોય ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે રાજમહેલ મોલમાંથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુનેગારો પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી રાજમહેલ મોલમાં અજાણ્યા હુમલાખોરોએ યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। વહેલી સવારે સફાઈ કામદારે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોઈ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો। સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે તો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ છે। રાજ દુબે ફાઇનાન્સ કંપની માટે હપ્તાની ઉઘરાણીનું કામ કરતો હતો। હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। આજ રોજ આશરે 7:45 આસપાસ ડિંડોલી પોલીસને એક ટેલિફોનથી જાણ કરવામાં આવી કે રાજમહેલ મોલ જે છે એના ફર્સ્ટ ફ્લોર ઉપર એક ડેડ બોડી પડેલી છે। એ અન્વયે તાત્કાલિક સ્થાનિક પોલીસના સ્ટાફ પીઆઈ સાથે ત્યાં પહોંચી ગયા અને ત્યાં જોયું તો એક ડેડ બોડી પડેલી હતી અને એનું મર્ડર થયેલું હતું। પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એ ક્લિયર થયું કારણ કે એના ગળાના ભાગે અને એના પેટના ડાબી સાઈડના ભાગે બે તીક્ષ્ણ હથિયારથી માર મારેલાના ઈજાના નિશાનો હતા। સૌપ્રથમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ નથી થઈ, ત્યારબાદ પ્રાથમિક તપાસ કરી અને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી। જે લાશ જે છે એ રાજ અજય દુબે કરીને એક છોકરાની છે, એનો ઉંમર વર્ષ 20 છે અને એનું રહેવાનું છે રઘુકુલનગર CR પાટીલ રોડ ડિંડોલી રહેવાનું છે। એ આજે રાજ જે છે એ રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોકો લોનથી લે અને લોનના હપ્તા બાકી હોય તો એ રિકવરની કામગીરી કરતો હતો। પ્રાથમિક તપાસ હજુ ચાલુ છે, ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। આ ડેડ બોડી હજુ અહીંયા છે અને એને અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને સિવિલમાં PM માટે મોકલવાની તજવીજ ચાલુ છે। હાલ સુધી જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ આધારે એવું કહી શકાય કે રાતના 12 વાગ્યા પછીનો બનાવ છે। હજુ આરોપીઓની ઓળખ નથી થઈ, પણ મેં આપને જેમ જણાવ્યું કે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે। ફરિયાદ લેવાનું પણ હજુ કાર્યવાહી ચાલુ છે, એટલે પોલીસ ટીમ અલગ અલગ એંગલ ઉપર અને અલગ અલગ ડાયરેક્શનમાં કામ કરી રહી છે। અમે ખૂબ ઝડપથી આ જે ગુનો કરવાવાળા જે આરોપીઓ જે છે એમને ઝડપી અને વ્યવસ્થિત તપાસ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમને સજા થાય એ દિશામાં અમે સખતમાં સખત કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।